માન્યતા આપે છે એ આપણને મોટો કરે, આપણને જીવનમાં આગળ વધવા માટે, સંઘર્ષ કરવા માટે તૈયાર કરે છે. સાચી વાત? તો કેમ શિક્ષકોને નોકરી આપવામાં નથી આવતી? આટલી જગ્યાઓ ખાલી છે. આપણને હવે સમજવાની જરૂર છે કે આ લોકો આદિવાસીઓને સરકારી નોકરીમાંથી કાઢવા જ માંગે છે. કેટલા રાઠવાઓને નોકરી છે? હવે સમજો, આ ભાજપ સરકારને સત્તામાંથી જ્યાં સુધી તમે નહીં કાઢો, આપણો ભલો નથી થવાનો. એ તમને પોટલીઓમાં વેચી નાખશે, નાની નાની વાતો કરીને ગુમરાહ કરી દેશે. પણ હકીકત તમે જોઈ લો, કવાંટમાં કરાર પુલ છે, તમે ખબર ને? કરા પુલ, એની શું હાલત હતી? ગાબડા પડી ગયા હતા, નીચે ખાડો હતો. આપણે બધા ત્યાં રોજે જતા હતા. કોઈ ના કોઈ એક દુર્ઘટના થવાની ચાલુ થવાનું હતું, કોઈ ના કોઈ મરવાની એમાં શરૂઆતમાં જ હતા. પણ અમે કેમ કોઈ સત્તાધારી ત્યાં આવ્યા નહીં? નાનું નાનું પરચુરણ કરીને ઉપર પ્લાસ્ટર કરીને જવાના. પ્લાસ્ટરથી હું ફૂલ બચે? કેટલા હેવી હેવી ટન આવતા હતા, 80-100 વજનના. એ કેમ બધું અહીંયા કવાંટ પર ડાયવર્ટ કરવામાં આવેલું? કેમ? કેમ કે સિહોરનું પુલ હમણાં સુધી આ સરકાર 3 વર્ષ થઈ ગયા બનાવી નહીં શકી. સિહોરનું પુલ ખબર ને? એ પુલ 3 વર્ષ ઉપર થઈ ગયા છે, 4 વર્ષ થવા હમણાં સુધી આ સરકાર સત્તામાં બેસી છે. એમના ભાજપના ધારાસભ્યો છે, સાંસદો છે, તાલુકાની એમની બોડી છે, જિલ્લાની એમની બોડી છે, પણ એક પુલ નથી બનાવી શકતા, કશું રોડ વ્યવસ્થા નથી વ્યવસ્થિત કરી શકતા, આ જૂના પુલને નથી બનાવી શકતા. તો અમે ગયા ને. મને બહુ લોકો ખરાબ બોલતા હતા કે એ તો નાટક કરવા ગઈ ત્યાં. મેં નાટક કરવા હું કામ જાઉં? મારા ઘરથી એકલા મરવાના છે કે ખાલી મારી પાર્ટીના કોઈ મરવાના છે? બીજી પાર્ટીઓમાંથી કોઈ નહીં ત્યાં એને ઈજા થાય? આ સમાજનું પુલ છે, કોઈ પાર્ટીનું પુલ નથી. ત્યાં જે દીવાર બનાવી હતી એમાં ધાગા પેલું રિબિન નાખેલું હતું, વાસ. રાતે બિચારો કોઈ ચલતો ચલતો જાય, એ પડી જાય કે નહીં નીચે? અંધારામાં દેખાય? ગાબડા પડેલા કેટલા યુવાઓ ત્યાંથી જાય છે, ઘસડીને એમને ઈજા આવેલી હતી. હું સાચી વાત કહું છું, અગર આ આપણે ધરનો ના કરતા ને, હમણાં પણ મોટા મોટા ડમ્પરો ચાલતા અને ત્યાં ગંભીરા પુલ જે તૂટેલું હતું ને, એવી જ આ પરિસ્થિતિ થવાની હતી. આખું પુલ ભેઈ જવાનું હતું અને કેટલા લોકો જે એમાં ચાલતા ને એવો ત્યાં જ એમની બળી થઈ જતી. તો સમજવાની જરૂરત છે. સરકાર છે, હમણાં સુધી એ રોડ રસ્તા નથી કરી શકતા, શિક્ષણ સારું આપી નથી શકતા, મોટી મોટી બિલ્ડિંગો બનાવવાથી શિક્ષણ નથી મળતું. મારા ભાઈઓ, ત્યાં વ્યવસ્થિત તમને શિક્ષકો ભરવું પડે, આખી જગ્યા ભરવી પડે, બાળકોને ત્યાં સારી વ્યવસ્થા આપવું પડે તમને. એ તમે સમજો, ખૂબ ગંભીર મામલો છે. આપણે કઈ મોટા બંગલા નથી માંગતા, આપણે કોઈ મોટી ગાડીઓ નથી માંગતા. અમે ખેડૂત છે, આદિવાસી છે, અમે અમારા મહેનતથી જીવી લઈશું. કુદરત અમને જીવડાવે છે, એ અમને ખવડાવે છે, પણ અમારો જે હક અને અધિકાર છે, જે સરકારની સહાયથી અમને થોડી એક સહાય મળે અને અમે એક પગલું આગળ વધી શકીએ, એની જ અમે અપેક્ષા રાખીએ છીએ ને. સાચી વાત? બીજું કઈ માંગીએ છીએ આપણે? તો આપણે હવે સમજવાની જરૂરત છે. એકવાર અમને સત્તા આપો, ભાડાને સત્તા આપો, આમ આદમી પાર્ટીને સત્તા આપો અને આપણે પરિવર્તન લાવીએ. તમે મામલતદાર ઓફિસમાં જતા હશો, તાલુકાના ઓફિસમાં જતા હશો, આખો દિવસ તમે લાઈનમાં ત્યાં લાગી રહેતા હશો. તમારા આધાર કાર્ડ બનાવવા જતા હશો કે ચૂંટણી કાર્ડ માટે જતા હશો કે બીજા કોઈ પણ કામ માટે જતા હશો, ત્યાં અડધા ટાઈમ તો કમ્પ્યુટર સર્વર જ નહીં ચાલતું. આખો દિવસ તમે ત્યાં રહેતા હશો અને અદાણી અંબાણીને તમે તો કોન્ટ્રાક્ટ આપેલા છે, જીઓનું ટાવર તો હરખું કરો, સર્વર તો ચાલુ કરાવો. ગામ ગામમાં એનું ટાવર પહોંચે એટલું તો કરી શકે કે નહીં? ભાવ વધારી દીધા છે.
ભાવ વધારી દીધા, પણ એનું ટાવરનું રેન્જ તો તમે વ્યવસ્થિત કરો. તમે એટલી આ ભાજપની સરકાર મોટી વાત કરે કે અમે તો અંતરિક્ષના સેટેલાઇટ થી રોડ બનાવી શકીએ, અમે તો અંતરિક્ષથી વ્યવસ્થા બધું કરી શકીએ છે. આ વ્યવસ્થા છે? કોઈનું જીવ જાય તો ખાલી મોડું બતાવવા આવી જાઓ તમે. કેમ તમે હમણાં નથી કરી શકતા આ કામ? તો તમે સત્તામાં બેસવા લાયક જ નથી. તો હું મારી આ પ્રજા, અમારી ભોળી, આપણે ભોળી પ્રજા છે, આપણે સમજવું પડશે કે આપણે આ વખતે એક નિર્ણય લઈએ. આપણે આમ આદમી પાર્ટીને બહુમતીથી જીતાડીને તાલુકામાં બેસાડીએ, જિલ્લામાં બેસાડીએ, અને આમ આદમી પાર્ટી જેને ટિકિટ આપે તાલુકાની કે જિલ્લાની એને ખૂબ બહુમતીથી જીતાડીએ. અને ચેતરભાઈ વસાવા જેવા આપણા એક સરસ યોદ્ધા મળેલા છે જે આદિવાસી સમાજને લડત આપે છે. 3 ભાજપના અહીંયા પ્રતિનિધિ છે, ધારાસભ્ય, આજ સુધી વિધાનસભામાં અવાજ ઉઠાવતા જોયું આપણા માટે? સાંસદોને જોયું? એક સાંસદ તો ત્યાં આપણને વેચી આયા. સાચી વાત? એક આદિવાસી યોદ્ધા ચેતરભાઈ વસાવા જે આપણા માટે લડત આપે છે, તો આપણી ફરજ નહીં કે આપણે એમને ટેકો આપીએ? કેવી રીતે એમને હેરાન કરવામાં આવ્યું અને ખોટા કેસ કરીને જેલમાં મૂકવામાં આવ્યું? કેમ? એમનું મનોબળ તોડવા, આપણા બધાનું મનોબળ તોડવા. પણ જેટલા ચેતરભાઈ ગયા ને એટલા પ્રજા આપણા જોડે જોડાઈ, એટલી આપણને હિંમત પડી અને અમને લાગ્યું કે અમે સાચા છે એટલે અમે આ લડત આપીશું. તો અમારા જોડે કોણ કોણ છે એ અમને હાથ ઉભો કરીને ટેકો આપશે? કોણ કોણ અમને ટેકો આપશે? તો હું એક નારો લગાવીશ, આ બધા એક નારો લગાવજો.